સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા આયોજિત આજની આપણી આ ઓનલાઈન દિવ્ય સત્સંગ સભામાં જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવત સહી જય સ્વામિનારાયણ. આપણે ગઈ વખતે પ્રથમનું 76મું વચનામૃત લીધું હતું. પ્રથમના વચનામૃત તો કે ચાલે છે, તો આજે પ્રથમનું 77મું વચનામૃત લેવું છે. મહારાજે આમાં મુખ્ય બે પ્રશ્નોમાં, પહેલા પ્રશ્નમાં જે ભગવાનના મહિમા અથવા જ્ઞાનના ઓથે કરીને જે ગાફિલપણું રહે છે એના ઉપર મહારાજે ખૂબ સરસ વાત કરી છે. ભગવાનનો ભક્ત હોય તે ગાફલપણું રાખે અથવા ભગવાનના જ્ઞાનનું કે મહિમાનું બળ લઈને ધર્મને ખોટા કરે. પ્રથમના 42માં મહારાજે વાત કરી કે લોકાલોક પર્વત પર ઊભો હોય તેને પૃથ્વીનું જે તળ હોય, પૃથ્વી ઉપર જે ઝાડ, પહાડ, નદી, સમુદ્ર આદિ જે કંઈ હોય એ સર્વેને પૃથ્વી રૂપે જ દેખે છે. અને જે મેરુ પર્વત પર ઊભો હોય એને બધું જુદું જુદું દેખાય. એમ બ્રહ્મ સ્વરૂપને વિશે જેને નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય, કદાચ ભગવાનની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર જેને હોય તે એમ જ કહે કે સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે, કહેતા સર્વત્ર ભગવાનની મૂર્તિ જ છે. કાર્યાણના 7મામાં જેમ આત્યંતિક કલ્યાણ પામીને જે સિદ્ધશાને પામી હોય તેની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તી હોય. મહારાજ કે જ્યાં જ્યાં સ્થાવર જંગમ, જ્યાં જ્યાં એની દ્રષ્ટિ જાય ત્યાં ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ભાસે નહીં. સર્વત્ર બ્રહ્મ કહેતા ભગવાનની મૂર્તિ જ ભાસે. એટલે મહારાજ કે એવી સ્થિતિ તો થઈ ન હોય પ્રથમના 42માં. અને સ્ત્રીની શુશ્રૂષા કરે, છોકરાની શુશ્રૂષા કરે, જગતનો જેટલો વ્યવહાર છે બધો સાવધાન થઈને કરે, અને પછી એમ કે વિધિ નિષેધ ખોટા છે. મહારાજ કેવું જે કહેનારા છે જગતને વિશે છે એ તો મહાઅધમને નાસ્તિક છે મહારાજ. એટલે મહારાજે સ્થિતિના ભેદને લઈને બધી ખૂબ સુંદર વાત કરી છે. એટલે મધના 6ઠ્ઠા વચનામૃતમાં પણ મહારાજે વિધિ નિષેધની ખૂબ સરસ વાત કરી છે. મહારાજ કહે વિધિ નિષેધ જો ખોટા હોય તો સ્વર્ગ નર્ક કોને માથે કહીએ, એવું સંતે કીધું. એટલે મહારાજ કહે નાના છે પણ સારી રીત ઉપર સમજે છે. અને મહારાજે એપ્રિશિએટ કર્યું. મહારાજે એ જ વાત સમજાવી કે પછી જેમ પૂજ્ય મામા નારાયણ મામાએ કીધું કે જેમ આપણે કાંટો કાઢવો હોય તો સોય રાખીએ, પણ સોય નીકળ્યા, કાંટો નીકળ્યા પછી સોયને પછી આપણી જોડે ને જોડે રાખીએ છીએ. એમ દેહાભિમાન રૂપી કાંટો નીકળીને ભગવાન રૂપ થઈ જઈએ, ભગવાનમય થઈ જઈએ, પછી કથા વાર્તા રૂપી જે ક્રિયા તે કરવાની આવશ્યકતા રહેતી નથી. પણ જેને એવી સ્થિતિ થઈ ના હોય, અખંડ ભગવાનની મૂર્તિમાં જોડાયેલા રહેતા ના હોય, એના માટે મહારાજે પ્રથમના 78માં કહી દીધું કે એક ભક્ત છે તે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે છે, કથા વાર્તા નથી કરતો. બીજો છે કથા વાર્તા કરે છે. એમ બેમાં કોણ શ્રેષ્ઠ છે? મહારાજે કહી દીધું કે જેને નિર્વિકલ્પ સ્થિતિ થતી હોય, કહેતા દેહની ખબર ન રહેતી હોય, તો મહારાજ કે એ કથા વાર્તા ના કરે, કારણ કે ભગવાનમાં અખંડ જોડાઈ રહે છે. દેહની વિસ્મૃતિ છે, એને જરૂર નથી. પણ મહારાજ કે પોતાની મેળે ઉઠીને ખાવું પીવું આદિ ક્રિયા કરવાની મહારાજ કે જેને અનુસંધાન રહેતું હોય અને એવો હોય ને જે કથા વાર્તા કરતો હોય તો એના કરતાં કથા વાર્તા ન કરતો હોય તે ગૌણ છે, જે કથા વાર્તા કરતો હોય તે શ્રેષ્ઠ છે. કેટલી જબરદસ્ત મહારાજે તો સૂક્ષ્મ બાબતોને લઈ લીધી. અખંડ વૃત્તિ રાખે છે પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ છે ત્યાં સુધી પણ મહારાજ કે ભગવાનની પ્રસન્નતાને અર્થે એ સર્વે સાધન કર્યા કરે. સાધનનો ભાર ન રાખવાની વાત છે, પણ સાધન એમ મૂકવાની વાત નથી. મહારાજે પ્રથમના 72માં કીધું કે જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કેવા ઘાટ થાય.
તો એને એમ થાય કે આ ભગવાન મળ્યા ત્યારથી જ મારું કલ્યાણ થઈ ગયું, મારી દર્શન કરશે જે જીવ ભાવે કરીને વાત સાંભળશે તેનું પણ કલ્યાણ થાય, તો મારા કલ્યાણમાં શું સંશય છે? અને જે સાધન કરું છું તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. આવી ટ્રેમેન્ડસ જેની સમજણ હોય કે જે મારા દર્શન કરશે એનું પણ કલ્યાણ, જેને આવું મને જતું હોય, એને ભગવાનનું કેટલું બળ હોય, છતાં પણ સાધન મૂકતો નથી ભગવાનને પ્રસન્નતાને. જે સાધન કરું છું તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. એટલે બહુ સરસ વાત મહારાજે કહી દીધી કે જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય, એટલા માટે જ મધના 8મા વચનામૃતમાં કીધું કે જ્યાં સુધી નિરન્મુક્ત જેવા શ્વેતદીપમાં નિરન્મુક્ત છે, પોતાના અક્ષરધામમાં પોતાના મુક્તની વાત કરી એમના દ્વારા, કે એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું, અને એમ ન થાય તો પોતાને પૂર્ણ કામ માનીને જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી એવી સ્થિતિ કર્યા કરવું. મહારાજ કે જ્ઞાન યજ્ઞ અખંડ કર્યા કરજો. 2 વસ્તુ મૂકી મહારાજ કે જ્યાં સુધી એવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી કૃપાનું 100% બળ રાખીને પોતાને પૂર્ણ કામ માનીને મહારાજ કે એવી સ્થિતિ કર્યા કરવાની અખંડ આગ્રહ રાખવો. 2 વસ્તુ મહારાજે કેટલું બેલેન્સ રાખીને ખૂબ સુંદર વાત કરી છે. એમાં કોઈ શંકાને કે કોઈ ઇન્ટરપ્રિટેશનને સ્થાન નથી. મહારાજે ખૂબ સરસ રીતે વાત કરી છે. અને પરમેશ્વરની કૃપા પણ એવી રીતનો મહારાજ કે આગ્રહ હોય એના ઉપર જ થાય છે. એ બધી વાત આપણે ઘણીવાર લીધી છે. મધના 7મામાં, પ્રથમના 78મામાં મહારાજે ખૂબ સરસ વાત કરી છે. એટલે આ વચનામૃતમાં મહારાજે જ વાત કરી કે એક મુનિએ કહેતા એક સંતે ભગવાનનું જ્ઞાનનું બળ લઈને ધર્મને ખોટા કરવા માંડ્યા. એટલે મહારાજે પછી એની સ્પષ્ટતા કરી કે મહારાજ કે ભગવાનના જ્ઞાનનું બળ લઈને, ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને અણસમજણી કરીને જે ધર્મને ખોટા કરે, મહારાજ કે એને શું કહેવો? વિમુખ. મહારાજ કે અધર્મી કહેવો, વચનદ્રોહી ને ગુરુદ્રોહી. મહારાજ આવા 4 શબ્દો એના માટે. મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં તો કલ્યાણકારી ગુણો અનંત રહ્યા છે. જેને ભગવાનનો મહારાજ કે આશરો હોય એનામાં તો ભગવાનના કલ્યાણકારી ગુણો આવે છે, અને જેનો ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય એનામાં સંતના 32 લક્ષણ આવે છે. મહારાજ માટે મહારાજ કે જે આજથી હવે એવી રીતે મહારાજ કે પંચવર્તમાન રૂપી ધર્મનો મર્યાદા એ જ્ઞાન મહિમાનો ઓથ લઈને મહારાજ કે જે એવી રીતે મહારાજ કે યથાર્થપણે નહીં વર્તે અને ધર્મને ખોટા કરશે. જો સત્સંગમાં કોઈ હોય જેને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય, એ કંઈ ધર્મને ખોટા કરે, કહેતા સંપૂર્ણપણે પાલન ન કરે એવું તો બને જ નહીં, બરાબર. પણ ધર્મને ખોટા કરે, કહેતા જ્ઞાન મહિમાની કમ્પેરિઝનમાં એમ કે એને ગૌણ બતાવીને એનો આગ્રહ ન રાખે, સાવધાની પણ ના રાખે, એની વાત મહારાજ અહીંયા કરી દીધી કે કેટલી સાવધાની રાખવાની વાત કરી છે. જો વડતાલના 17મામાં મહારાજે એક પ્રશ્ન સુંદર પૂછ્યો છે કે એક ત્યાગી છે તો નિવૃત્તિ ધર્મવાળા છે, આત્મનિષ્ઠાવાળા છે, બરાબર. અને નિવૃત્તિ ધર્મવાળા છે એટલે ત્યાગ વૈરાગી હોય, મહારાજ કે જ્ઞાન વૈરાગી કરીને ક્યાંય પ્રવૃત્તિમાં રહેવું ગમે જ નહીં, અને વનના મૃગલાની પેટે એકલા રહે, એને કોઈ દોષ પણ અડી શકે નહીં. અને બીજો છે એ પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા છે, આજ્ઞાએ કરીને, ભગવાનને સંતની આજ્ઞાએ કરીને. અને જે પ્રવૃત્તિ માર્ગે કરીને કામ, ક્રોધ, લોભાદિક જે શત્રુ એ ઉત્પન્ન થાય, એવી સિચ્યુએશન ઊભી થાય, એવી પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા છે, તો એ પ્રવૃત્તિ માર્ગમાં એ ત્યાગીને રહેવું ઘટે કે ના ઘટે? પછી મહારાજે સ્પષ્ટતા કરી. અને કોઈ એમ કહેશે કે ભગવાનને મુક્તની સંતની આજ્ઞાએ કરીને જો એવી પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા હોય તો વાંધો નહીં, કોઈને એમ થાય તો મહારાજ કે એ ઉપર એક પ્રશ્ન છે. મહારાજ કે ભગવાનની આજ્ઞાએ કરીને શું ભાંગ પીએ તો શું ગાંડો ન થાય? એવો પ્રશ્ન અદ્ભુત મહારાજે કહી દીધો. જરૂર થાય. મહારાજે કીધું જરૂર થાય. માટે ત્યાગીને કેવી રીતે મહારાજ કે પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે? એટલે મહારાજે સ્પષ્ટતા કરી કે ભગવાનના એવા ત્યાગી ભક્ત હોય, ભગવાન કે સંતની આજ્ઞાએ કરીને પ્રવૃત્તિ માર્ગમાં રહે, પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક શત્રુનો દોષનો નાશ કરીને ભગવાનની આજ્ઞામાં સંપૂર્ણ રહીને ભગવાનની ભક્તિને અર્થે જે પ્રવૃત્તિ માર્ગમાં રહેવું, તે જ સર્વથી શ્રેષ્ઠ ભક્તિ છે અને ભગવાનની કૃપાનું પાત્ર છે. પણ આવી રીતે મહારાજ કે રહીને
એટલે મહારાજે બહુ ચોખવટ કરી, ખૂબ સુંદર વાત કરી છે. એટલે અહીંયા કહી દીધું પ્રથમના 77માં મહારાજ કે જે જ્ઞાનનો, ભગવાનના જ્ઞાનનો, મહિમાનો અર્થ લઈને અને મહારાજ કે આવી રીતે જે ધર્મને ખોટા કરે તે અસુર, મહારાજે અસુર શબ્દ વાપર્યો એના માટે. એટલે મહારાજે મંદના 35માં કીધું ને કે ભગવાનનું નામ સ્મરણ, મહારાજ કે ભગવાનના ચરિત્ર આદિ ગાવા, ભગવાનની ઉપાસના એ વગર એકલું ધર્મે કરીને કલ્યાણ થવું, મહારાજ કે તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવો. મહારાજ કે કઠણ કીધું અને એને વિમુખ કીધો કે ભગવાનની ઉપાસના રૂપે એને વાહન મળ્યું, છતાં પણ એણે ધર્મ લોપ્યો. ભલે એનું મહારાજે કીધું કે 1-2 જન્મે કલ્યાણ થાય, પણ એણે આજ્ઞા રોપી એટલે મહારાજ એને કહે કે ફરી પનિશમેન્ટ રૂપે ફરી જન્મ ધરવું પડે. એ કેટલું અજ્ઞાન એમ કીધું. બાપાશ્રીએ તો વાતોમાં સ્પષ્ટતા કરી જ છે કે ભગવાનની આજ્ઞા મુજબ જો ન વર્તે તો બીજે જન્મે પણ ભગવાનની આજ્ઞા પાળ્યા વિના છૂટકો નથી. બાપાશ્રીના શબ્દો. એટલે કેટલી સાવધાની રખાવી છે. એટલે જ મહારાજ મદના 9માં, મદના 13માં, પંચાળાના 6માં ઘણા વતનાઓ તો મારે જ કીધું છે કે દેશકાળ દીકે કરીને ફેર પડી જાય, એકાદ વખત ફેર પડી જાય, મહારાજ કે પ્રાયશ્ચિત કરીને પણ શુદ્ધ થવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મહારાજે બાપાએ શ્રી સ્પષ્ટતા પણ કરી કે જો પ્રાયશ્ચિત ના કરે તો દંડ ભોગવાવીને અથવા બીજે જન્મે પણ દંડ ભોગવાવીને જ કલ્યાણ થાય. આપણે ઇન્ટરપ્રિટેશન નથી કરતા. આ તો બાપાશ્રી જેવા મહામુક્તોએ શ્રીજી મહારાજની મરજી જાણીને શ્રીજી મહારાજની જે ફિલોસોફી, જે સિદ્ધાંતો છે એને આપણી સમક્ષ મૂક્યા, એની આ વાત છે. જે વચનામૃત રહસ્યાર્થમાં જે છણાવટ થઈ છે એની આપણે વાત કરીએ છીએ. એટલે એમ કે મહારાજે આના ઉપર ખૂબ ભાર મૂક્યો છે. એટલે સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજે કીધું ને કે મહાભારતના ઉદ્યોગ પર્વમાં સનત સુજાન ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે એમ કીધું કે એક પ્રમાદ ને બીજો મોહ, એ 2 શત્રુ છે. પ્રમાદ ને મોહરૂપ જે છે એ જ માયા છે, ભગવાનની માયા છે. મહારાજ કે આપણે, મહારાજ કે એમણે એમ કીધું કે પ્રમાદ ને મોહરૂપ જે શત્રુ તે ટાળે ભગવાનની માયાને સર્વ પ્રકારે તરી ચૂક્યો હોય. એટલે મહારાજ કે આપણે ભગવાનના ત્યાગી ભક્ત છીએ અને જેને પ્રમાદને મોહ રહેતો હશે અને ભગવાનના મહિમાનું બળ લઈને જે પ્રમાદને મોહ ટાળવાનો ખટકો નહીં રાખતો હોય જે ભક્ત, તેને જીવતા કેવું સુખ હશે અને મરીને કેવા સુખને પામશે? આવો પ્રશ્ન મહારાજે સારંગપુરના 14માં પૂછ્યો. એટલે સ્વામી પ્રકાશાનંદ સ્વામીએ કીધું અને આ સંવાદે કરીને મહારાજે ખૂબ સ્પષ્ટતા કરી છે, બહુ સમજવા જેવી છે. એટલે સ્વામી પ્રકાશાનંદ સ્વામીએ કીધું કે જે ભક્ત ભગવાનના મહિમાનું બળ લઈને, ભગવાનનું મહાત્મ્ય સમજીને પ્રમાદને મોહ રૂપી જે શત્રુ છે તે જો ટળે નહીં તો એની કઈ જાજી ચિંતા રાખે નહીં. આવું બોલ્યા. એટલે મહારાજે આમ કહેવાય ને લોકની દ્રષ્ટિએ ટોન્ટ મારીને પ્રશ્ન પૂછ્યો, આમ કહેવાય ને ટોન્ટ માર્યો. એટલે મહારાજે ઊંધી રીતે પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પૂછ્યો કે જે ભક્ત હોય કે પ્રમાદને મોહરૂપી જે શત્રુ છે તેને ટાળાનો ખટકો રાખતો હોય તેમાં ખોટ કેટલી છે? આમ તો એમ પૂછવું જોઈએ કે જે ટાળાનો ખટકો રાખતો હોય એમાં શું વિશેષ છે, એમ પૂછવું જોઈએ. એની જગ્યાએ ટોન્ટ મારીને પૂછ્યું કે જે ટાળવાનો ખટકો રાખતા હોય એમાં શું ખોટ છે, અને જે ભક્ત ટાળવાનો ખટકો ન રાખતો હોય તેમાં શું વિશેષ છે? મહારાજે એમ કે એટલે પાછું સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહે કે ભગવાનના મહિમાનું બળ લઈને ભગવાનનું મહાત્મ્યનું બળ સમજે છે અને સાધનનું બળ નથી સમજતો, માટે એ વિશેષ જ છે. તો પછી મહારાજે ખૂબ સ્પષ્ટતા સરસ કરી. મહારાજ કે પ્રમાદ ને મોહરૂપી જે શત્રુ છે તેને ટાળવાનો જે ભક્ત આગ્રહ નથી રાખતો અને ગાફલાઈ રાખે છે તેને તમે શ્રેષ્ઠ કહો છો. પછી મહારાજે સ્પષ્ટતા કરી કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિની બીકે અને પતિવ્રતાના ધર્મની બીકે, જેની તેની જોડે હાથ તળી દેતી ફરે નહીં, અને પોતાના મનમાં એમ સમજે કે હું ગમે તેમ આવી રીતે વર્તીશ તો મારો પતિ મને વ્યભિચારીણી જાણશે અને મારી સેવા અંગીકાર નહીં કરે. એવી રીતે જે ભક્ત ભગવાનનો ભક્ત હોય અને પ્રમાદને મોહરૂપી જે શત્રુ તેને ટાળવાનો આગ્રહ રાખતો હોય તેને તો તમે ગૌણ બતાવો છો. એવી તો શું મહારાજ કે તમારી અવળી સમજણ છે? મહારાજે પાછી સ્પષ્ટતા ફરી કરી કે કોઈ એવી સ્ત્રી હોય મહારાજ કે ગમે તેને હાથ તાળી દેતી ફરે અને પતિવ્રતાના ધર્મની લેશ માત્ર બીક ન રાખે, એવી રીતે પ્રમાદને મોહરૂપી જે શત્રુ પીડતા હોય
છતાંય ગાફલપણું રાખે અને તમે મહારાજ કે એને શ્રેષ્ઠ કહો છો, એવી તમારી શું અવળી સમજણ છે? મહારાજ કે ગાફલાઈ રાખે તો ભગવાનનો ભક્ત હોય તો પણ સારો નહીં. વિચારીએ કે મહારાજને મોટા મુક્તોનો શું સિદ્ધાંત છે, કે ગાફલાઈ રાખ. હવે ગાફલાઈની પરાકાષ્ઠા શું છે? મહારાજે મધના 45માં કીધું કે જે અમારા કહેવાના છો તેમાં લેશ માત્ર કસર રહેવા દેવી નથી. 57નું જે ટોળું છે તે થકી રહી થઈને મહારાજ કે સત્તા રૂપે રહીને ભગવાનનું ભજન કરો, એવા સર્વેને કરવા છે. અને મહારાજ કહે જો ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે. સાવધાન કરી દીધા છે. એમાં એનો અર્થ એવો નથી કે આપણે મહારાજને સાધનનું બળ વિશેષ થાય છે, ભગવાનની કૃપાનું બળ ઓછું થાય છે, કે ભગવાનની કૃપાનું બળ વધે છે, કે સાધનનું બળ ઓછું થાય છે, એવી વાત નથી. મહારાજે બંને વસ્તુને પેરેલલ રાખીને, પાપાશ્રીએ પણ એ વાતને પેરેલલ રાખીને મોટા મુક્તોએ પણ આ જ વાત કરી છે. સાવધાની રાખવાની ખૂબ સુંદર વાત દરેક જગ્યાએ કરી જ છે. એટલે મહારાજે આ વાતને સ્પષ્ટતા કરી કે સાવધાની ન રાખે અને ગાફલાઈ રાખે તો એ ભગવાનનો ભક્ત સારો. એટલે સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજ કીધું કે ભગવાનનો ભક્ત હોય અને જો મદિરા અને ભાંગ પીવે તો શું ગાડો ન થાય? ભગવાનનો ભક્ત હોય ગાડો થાય, ને વિમુખ હોય તે પણ ગાડો થાય, બંને ગાડા થાય. એટલે મહારાજ કહે કે ભગવાનના ભક્તમાં અને વિમુખમાં એટલો ફેર છે કે વિમુખ ટાળવાનો પ્રયત્ન કરે તો ટળે નહીં, અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો પ્રયત્ન કરે પ્રમાણમાં તો મહારાજ કે ટળી જાય. એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને મહારાજે છેલ્લે પછી વાત કરી કે જે ગાફલાઈ રાખે તો પ્રભુનો ભક્ત હોય તો પણ સારો નહીં. કેટલી બધી સ્પષ્ટતા કરી છે મહારાજને મોટા મુક્તોએ. એ જ વાત પ્રથમના 77માં મહારાજે કરી. મહારાજ કે આજથી હવે પંચવર્તમાન રૂપી ધર્મનો જે ભંગ કરશે એને એમ કહ્યું તમે તો અસુરનો પક્ષ લીધો છે, અમે એવા અધર્મીની વાતને મહારાજ કે ખોટી કરી નાખ્યું. એટલે જ મહારાજે પ્રથમના 25માં કીધું ને કે મહારાજ કે જો એવી રીતે મહારાજ કે ભગવાનના મહિમાનું બળ લઈને પછી જેમ ફાવે એમ વર્તવા માંડે તો મહારાજ કે ખારા પાટમાં બીજ વાવ્યું તો ઉગ્યું જ નહીં, અગ્નિમાં બીજ વાવ્યું તો બળી ગયું. આ બે વાત કરી. એટલે મહારાજ કહે એવી ભગવાનની જે કૃપા થઈ છે એ કૃપા પાછી જતી રહે. કેમ? કારણ કે પછી મહિમાનો ઓથ લઈને જેમ ફાવે એમ વર્તવા પડે, ધર્મલોપે, પોતાને બીજાથી અધિક માને, આવું બધું મહારાજ કે થવામાં બીજાના અવગુણ લેવા માંડે. એટલે ભગવાનની જે કૃપા પહેલાં થઈ હતી એ પણ મહારાજ કે જતી રહે. ઉલટો ભગવાનનો કોપ થાય. એટલે મહારાજે બે વાત કરી. અગ્નિમાં બીજ વાવ્યું તો ઉગ્યું જ નહીં, ખારા પાટમાં બીજ વાવ્યું તો બળી ગયું. અગ્નિમાં બીજ વાવ્યું તો બળી ગયું, અને ખારા પાટમાં બીજ વાવ્યું તો ઉગ્યું જ નહીં. એટલે મહારાજે કેટલી સુંદર વાત ને કેટલી સુંદર સ્પષ્ટતા કરી છે કે આવી ભગવાનની કૃપા થઈ છે, પછી પોતે કાંઈ પ્રયત્ન જ ન કરે અને મહારાજ કે આળસુ થઈને ગાફલાઈ રાખે અને બેસી રહે, પ્રમાદી રહે, તો મહારાજ કે કેવી રીતે મેળ પડે? પછી બીજ ઉગે જ નહીં, અને પછી જેમ ફાવે એમ વર્તવા માંડે તો મહારાજ કે જાણી અગ્નિમાં બીજ વાવ્યું તે ઉગ્યું, બળી ગયું. એટલે આ બધી ખૂબ સુંદર સ્પષ્ટતા મહારાજે વચનામૃતરૂપી દિવ્ય અધ્યાત્મ શાસ્ત્રમાં કરી છે. એ આ પહેલા પ્રશ્નની વાત થઈ. હવે બીજા પ્રશ્નમાં મહારાજે ભગવાનના ભક્તની ગતિની, જીવની ગતિની વાત કરી. જો મધના 38માં વચનામૃતમાં મહારાજે એમ કીધું કે એકાંત ભક્તનો જીવની ગતિ, કારણ કે દેહ તો મહારાજ કે દેહ મૂક્યા પછી એનો શ્રી કૃષ્ણ વાસુદેવને વિશે પ્રવેશ થાય છે. મહારાજ કે જેમ લોભી હોય એનો ધનને વિશે પ્રવેશ થાય છે, કામી હોય એનો મનગમતી સ્ત્રીને વિશે પ્રવેશ થાય, વાંજી હોય એનો દીકરાને વિશે પ્રવેશ થાય. મહારાજ કેવી રીતે ભગવાનની મૂર્તિને વિશે એ જીવનો પ્રવેશ થાય. માઇક દેહનો તો પ્રવેશ થવાનો પ્રશ્ન નથી. દેહ પડ્યા પછી ગતિ તો જીવની જ હોય, માઇક મનની તો હોય નહીં. એટલે મહારાજે અનાદિમુક્તની સ્થિતિની ત્યાં વાત કરી છે. એટલે મહારાજે ભગવાનના ભક્તની ગતિની વાત કરી કે ભગવાનના ભક્ત હોય, દ્રઢ ભક્ત હોય અને કોઈ વિમુખ જીવ હોય, એ બેની ગતિમાં બહુ ફેર છે. છતાં પણ અંતકાળે મૃત્યુ કોકનું શોભી ઉઠે છે, જે ભગવાનનો ભક્ત ના હોય એનું પણ.
અને ભગવાનનો ભક્ત હોય એનું મૃત્યુ શોભી નથી ઉઠતું. એટલે સુંદર પ્રશ્ન સંતે પૂછ્યો કે એક તો અતિ દ્રઢ ભગવાનનો ભક્ત હોય તો દેહ મૂક્યા સમયે તો એને પીડા થઈ આવે છે અને બોલવાનું પણ ઠેકાણું રહેતું નથી. એને અંતકાળે આવું કેમ થાય છે? અંતકાળે અને કોઈ પાકો ભક્ત જણાતો ન હોય અને દેહ મૂક્યા સમયે તો સાવધાન થકો દેહ મૂકે છે. મહારાજ કે ભગવાનનો મહિમા મુખ્ય બોલતો થકો અને અતિશય ભગવાનનો પ્રતાપ વિચારતો થકો. મહારાજ કે સંતે પ્રશ્ન પૂછ્યો, આવી રીતે વર્તો થકો દેહ મૂકે છે એમ કેમ થાય છે? જે સારો હોય તેનું મૃત્યુ અંત સમય નથી શોભી ઉઠતું અને જે સારો ના જણાતું તેનું મૃત્યુ શોભી ઉઠે છે. એનું કારણ કહો. આવો સંતે પ્રશ્ન પૂછ્યો. એટલે મહારાજે સ્પષ્ટતા કરી અને કેટલી સૂક્ષ્મ સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી દેહનું બંધન છે, દેહ ભાવ છે ને, ભગવાનના ભક્તને દેહ ભાવ જ્યારે જતો રહે, પણ જે દેહ કરીને સાધન કર્યું છે એ દેહમાં જ્યાં સુધી ચૈતન્યને ભગવાનને રાખવો હોય ત્યાં સુધી ભગવાન એના દેહના પ્રારબ્ધે કરીને સુખ દુઃખ, હા એના રૂલર બદલાઈ ગયા, રૂલર ભગવાન થઈ જાય, પણ જે પ્રમાણે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે સુખ દુઃખ તો આયા કરે. એટલે મહારાજે એ સ્પષ્ટતા કરી કે મહારાજ કે પહેલું સૌથી કારણ કે દેશ કાળ ક્રિયાસંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા અને દેવતા, આ 8 મહારાજ કે જો સારા હોય તો પુરુષની મતિ સારી થાય છે અને 8 જો ભૂંડા હોય તો પુરુષની મતિ ભૂંડી થાય છે. બહુ જબરી વાત કરી દીધી. મધના 27માં મહારાજે કીધું કે દેશકાળાદિક જે 8 છે તે જો ભૂંડા થાય તો પૂર્વ કર્મનું જોર છે તેને રહેવા દેતા નથી. પ્રથમના 78માં પણ કીધું. એટલે મહારાજ કે જય વિજય હતા તો શંખાદિકનો દ્રોહ કર્યો તો જ્યાં કાળ કર્મ માયા નથી એવું છે વૈકુંઠ ધામ ત્યાંથી મહારાજ કે પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહલાદજીને દેશકાળ ખરાબ હતા તો પણ એની સારી ગતિ થઈ, ભગવાન રક્ષા કરી. એટલે મહારાજ કે દરેક જગ્યાએ કર્મનું જોડ તો છે નહીં. એટલે વડતાલના 6માં મહારાજે બતાવ્યું કે કર્મ કરતાં કાળનું પ્રધાન પણ વિશેષ, કાળ કરતાં ભગવાનના એકાંતિક ભક્તિની ભક્તિરૂપી કર્મ એનું બળ વિશેષ અને એમના કરતાં ભગવાનનું બળ વિશેષ છે. એટલે અહીંયા પણ એમ કીધું કે દેશકાળાદિક 8 જો ભૂંડા હોય તો પુરુષની મતિ ગતિ, દેહની ગતિ, ચૈતન્યની ગતિ નહીં, એની મતિ ભૂંડી થાય છે અને જો સારા હોય તો મૃત્યુ શોભી ઉઠે. પછી મહારાજે બીજું કારણ કીધું, કાળ કીધો અને અવસ્થા કીધો. મહારાજે યુગના ધર્મ કીધા અને પછી છેલ્લે અવસ્થાની વાત કરી. બીજી વાત કીધી કે ભગવાનની માયાના પ્રેર્યા થકા પુરુષના હૃદયની વિશે 4 યુગના ધર્મ પ્રવર્તા હોય. એમાં મહારાજ કે જો સતયુગ પ્રવર્તતો હોય, સતયુગના ધર્મ પ્રવર્તા હોય તો એનું મૃત્યુ અતિશય શોભી ઉઠે અને ત્રેતાનો દ્વાપરનો પ્રવર્તો હોય તો મૃત્યુ ઓછું શોભી ઉઠે અને કળી મહારાજ કે જો પ્રવર્તો હોય અંતકાળે તો મૃત્યુ જરાય ના શોભે, મહારાજ કે અતિશય ભૂંડું થાય. એવી રીતે મહારાજ કે યુગે કરે, યુગના ધર્મને પ્રવર્તવે કરીને મહારાજ કે મૃત્યુ શોભે નથી શોભતું એનું કારણ છે. અને છેલ્લે વાત કરી મહારાજ કે અવસ્થા, કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા વર્તતી હોય તો મહારાજ કે ભગવાનથી વિમુખ જીવ હોય ને તે બોલતા ચાલતા સાવધાન થકો દેહ મૂકે. આ રજપૂત પાપી બધા હોય છે, કસાઈ બધા બોલતા ચાલતા દેહ મૂકે, સાવધાન થકા દેહ મૂકે, પણ મહારાજ કે શું એનું કલ્યાણ થાય છે? તો યમપુરીમાં જ જાય. એટલે મહારાજે કીધું કે જો જાગ્રત અવસ્થાથી પછી બીજી સ્વપ્ન અવસ્થા વર્તી હોય તો શુન્મુન થકો કે લાવા ઝાંખા બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો એવી રીતે દેહ મૂકે. અને સુષુપ્તિ અવસ્થા વર્તી હોય તો મહારાજ કે ભગવાનનો ભક્ત હોય કે વિમુખ હોય, ઘેનમાં દેહ પડી જાય એનો. મહારાજ કે એવી રીતે કાળે કરીને, દેશકાળાદિકે કરીને, પછી યુગના ધર્મ પ્રવર્તે કરીને અને મહારાજ કે અવસ્થાએ કરીને સારું નરસું અંતકાળે જણાય છે. પછી મહારાજે ખૂબ સુંદર વાત કરી કે મહારાજ કે
એ ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પર જે બ્રહ્મરૂપ પોતાનો જીવાત્મા, તેને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે, તે તો ઈશ્વરની સામર્થ્ય હોય તેવી રીતે સામર્થ્ય જણાવી દેહ મૂકે. એવું હોય એટલે મહારાજ કહીએ તો ભગવાનના ભક્તને જ એવી રીતે થાય, બીજા કોઈ વિમુખ જીવને એવી રીતે થાય નહીં. પછી મહારાજે વાત કરી કે ભગવાનનો ભક્ત હોય તે લાંબા ઝાંખના કરતો કરતો દેહ મૂકે, અથવા બોલતા ચાલતા દેહ મૂકે, અથવા અવસ્થાએ કરીને અકાળે મૃત્યુ થાય, ગમે તે રીતે મૃત્યુ થાય મહારાજ કે, તો પણ મહારાજ કે શું, મહારાજ કે એનું અકલ્યાણ થાય છે? એનું તો કલ્યાણ જ થાય છે. અને ભગવાનના ભક્તનું કલ્યાણ જ થાય છે. અને વિમુખ જીવ હોય એ મહારાજ કે સાવધાન થકો દેહ મૂકે, અથવા જ્ઞાનમાં દેહ મૂકે, ગમે તે રીતે દેહ મૂકે, મહારાજ કે એનું તો અકલ્યાણ એ તો યમપુરીમાં જાય છે. આવી જ વાત મહારાજે બે જગ્યાએ કરી છે. મહારાજે લોયાના ત્રીજામાં કે જેને ભગવાનના સંતનો ભક્તનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એને અર્થે શું ન થાય? લોકનો ત્યાગ કરે, લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, એને અર્થે શું ન થાય? પછી મહારાજે બધા સંતો હરિભક્તોના ત્યાં દ્રષ્ટાંતો આપ્યા છે. અને પછી મહારાજે છેલ્લે વાત કરી, આવી રીતે જે ભગવાનનો ભક્ત હોય તેનો દેહ મહારાજ કે પગ લપસીને દેહ પડે, અથવા સર્પ કરડે, અથવા વાઘ ખાઈ જાય, અથવા શસ્ત્ર વાગે, અથવા પાણીમાં બુડી જાય, મહારાજ કે સમુદ્રમાં બુડી જાય, ઇત્યાદિ ગમે તેવી રીતે મહારાજ કે એનો દેહ પડે તો પણ ભગવાનના ભક્ત હોય તેના જીવની અવળી ગતિ થાય નહીં, તેનું તો કલ્યાણ જ થાય છે, ભગવાનના ધામને જ પામે છે. અને વિમુખ જીવ હોય તે શુદ્ધ સારી રીતે દેહ પડે અને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે. મહારાજ આ કેવી વાત કરી. પણ મહારાજ કહે જે વિમુખ જીવ હોય તેનું તો મહારાજ કે કલ્યાણ તે તો યમપુરીમાં જ જાય. આવી રીતે જે ભક્ત સમજતો હોય તેને મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય છે. જેને મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય છે તેની ગતિ તો એની તો કલ્યાણ થાય, એમાં તો બે શક નથી. પણ જે આવી રીતે સમજતો હોય કે એ ભક્તનો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં, એને જ મહારાજ કે મહાત્મ્ય સહિત ભગવાનનો જેમ છે એવો યથાર્થ નિશ્ચય છે. કેટલી મહારાજ સરસ વાત. એવી જ વાત મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં વાત કરી. મુક્તાનંદ સ્વામી કે અંતે યામતી સાગતી, શ્રુતિમાં કીધું છે કે અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે, કદાચ ભગવાનનું સ્મરણ રહે તો જ ગતિ થાય. અંતકાળે જો સ્મૃતિ ના રહે તો ભગવાનના ધામમાં ગતિ જીવની ન થાય. મારા મુક્તાનંદ સ્વામી કીધું કે આખી જિંદગી જેણે ભક્તિ કરી હોય એને શું વિશેષ છે? અંતકાળે કારણ કે દેશકાળાદિકે કરીને, અથવા યુગના ધર્મે પ્રવૃત્તિ કરીને, અથવા ત્રણ અવસ્થા છે એણે કરીને ભગવાનની સ્મૃતિ ન રહી ભગવાનના ભક્તને, તો શું એનું અકલ્યાણ થાય? એવો પ્રશ્ન મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. અને મહારાજે ખૂબ સુંદર સ્પષ્ટતા કરી કે જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ એનું અકલ્યાણ થાય નહીં. બાપાશ્રીએ એટલી અદ્ભુત છણાવટ કરી છે પ્રથમના 14ના રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે મધના 48મા વચનામૃતમાં મહારાજ કહે કે જેને ભગવાનનું ચિંતન કરતાં કરતાં દેહ પડે છે તેને પુણ્યનો પાર નથી, અને જેને ભગવાનનું ચિંતન નથી થતું અને વિષયનું ચિંતન કરીને દેહ પડે છે તેને કોટી જન્મે દુઃખનો પાર આવતો નથી. ત્યાં એવું કીધું. અને પ્રથમના 14માં અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે તો પણ તેનું અકલ્યાણ ન થાય. આ વિરોધાભાસ છે તે કેમ ટળે? બાપાશ્રીએ એની સુંદર સ્પષ્ટતા કરી કે જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ. હવે સાક્ષાત પ્રાપ્તિની વ્યાખ્યા સુંદર બાપાશ્રીએ પ્રથમના 14માં, બીજા ઘણા મધના 66મા વચનામૃતમાં સાક્ષાત પ્રાપ્તિની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે, જેની વાત બાપાશ્રીએ પ્રથમના 14ના રહસ્યાર્થમાં કરી છે. એ આપણે હમણાં જોઈશું. તો એમ કે સાક્ષાત પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે કહેતા, અંતકાળે કહેતા સ્વપ્ન અવસ્થામાં સ્મૃતિ રહે. કોઈ કારણથી અંતકાળે બરાબર સ્વપ્ન અવસ્થા વર્તી હોય અને ભગવાનનો ભક્ત જ્ઞાનમાં હોય કે ગમે તે સ્થિતિમાં હોય, એ વખતે જો સ્મૃતિ ન રહે તો મહારાજ કે ભગવાનનો ભક્ત જાગ્રત અવસ્થામાં તો ભગવાનની સ્મૃતિ રાખે છે,
મહારાજ કે એને સાવધાનીપણામાં તો ભગવાન સંભાળે છે, માટે એને વિશેષ શાબાશ છે. એટલે મહારાજ કે એનું અકલ્યાણ અમે ન કરીએ. પણ મહારાજ કે જો જાગૃત અવસ્થામાં ભગવાન સિવાય બીજું ચિંતન કરે અને જો દેહ પડે તો મહારાજ કે કોટી જન્મે દુઃખનો પાર આવતો નથી. એમ મધના 48માં કીધું. એમ ત્યાં અવસ્થાની વાત બાપાશ્રી. હવે આ બધી જે છણાવટો થઈ છે એ ખાલી શાસ્ત્રમાં લખવા પૂરતું જ એવું નથી. આ વાત ખૂબ સમજવા જેવી છે. આ સિદ્ધાંતો આ બધા જે પ્રિન્સિપલ્સ એ બધા જે બનાવ્યા છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને, અને એ ભગવાને પોતે જ બાપાશ્રી દ્વારા એની સ્પષ્ટતા કરી, પોતાના મુક્ત દ્વારા એની સ્પષ્ટતા કરી કે અમે બોલ્યા છીએ એ આ ભાવમાં બોલ્યા છીએ અને જીવની આ રીતે ગતિ થાય છે. એટલે આમાં આટલું બધું સમજીને આપણે બોલીએ અને બીજાને ઉપદેશ આપીએ કે ભાઈ આમ કરો તો જ આમ થાય, આમ કરો તો જ આમ થાય, એ કારણ કે શાસ્ત્રો છે આ વચનામૃત રહસ્યાર્થ દીપિકા ટીકા બાપાશ્રીએ શ્રીજીમાના સંકલ્પથી કરી છે. એ તો યાવતચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી જીવના જ્યાં સુધી બધાએ કલ્યાણ થયા જ કરશે. એ બધાએ મુમુક્ષુ જીવો માટે આ શાસ્ત્ર ઉપયોગી છે. તો ખાલી લખવા પૂરતું લખાયું છે એવું નથી, એ સિદ્ધાંતની વાત છે. અને સિદ્ધાંતની વાત આપણે જાણીએ તો આપણને એમ થાય કે આપણે સેલ્ફ ઇવેલ્યુએશન, સેલ્ફ રેટ્રોસ્પેક્શન, આપણે ખબર પડે કે આપણી કઈ સ્થિતિ છે, આપણે કેટલું આગળ વધવાનું છે. જેમ મધના 8મા વતનામૃત મહારાજે કીધું ને એમ. એટલે મહારાજે સાવધાન કરી દીધા કે તમારે આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કે ભગવાનનો ભક્ત હોય એ જો સાવધાની ન રાખે અને પછી ગાફલપણે રહે તો કેમ ચાલે. એ આ બધી સાવધાનીની વાત ખૂબ સુંદર રીતે મહારાજે કરી છે. એટલે જ પ્રથમના 14મા વતનામૃતના રહસ્યાર્થમાં બાપાશ્રીએ સાક્ષાત પ્રાપ્તિની વાત કરી કે સાક્ષાત પ્રાપ્તિ થાય અને અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે તો પણ મહારાજ કે તેનું અકલ્યાણ ન થાય. પણ સાક્ષાત પ્રાપ્તિ એટલે શું? તો એની અંદર બધું આવી જાય છે. અખંડ સ્મૃતિ પણ આવી જાય છે. એની વાત બાપાશ્રી કે મનુષ્ય રૂપે ભગવાન મળ્યા હોય તો મનુષ્ય મૂર્તિમાંથી મનુષ્ય ભાવ લેશ માત્ર ન રહે અને એમના વચનમાં આજ્ઞામાં રહીને એમનો આશરો કરે. એ મહારાજે સાક્ષાત પ્રાપ્તિ કહી. એવી રીતે જ્યારે પ્રતિમા રૂપે ભગવાન બિરાજતા હોય ત્યારે પ્રતિમાને વિશે દિવ્ય ભાવની દ્રઢતા હોય અને એમની આજ્ઞામાં રહીને એમનો આશરો કરે તો એ સાક્ષાત પ્રાપ્તિ કહેવાય. અને મધના 66માં જેમ કીધું એમ કે ભગવાનની કથા વાર્તા કીર્તનાદિ કરતાં કરતાં દિવસ રાત્રિ વીતે, પોતાના જીવાત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય, અધર્મનો ત્યાગ કરીને ધર્મમાં રહેવાય અને બીજે બધેથી મહારાજ કે વૈરાગ પામીને ભગવાનને વિશે પ્રીતિ થાય. આવું મહારાજ કે દેહ હોય ત્યારે વર્તે. કેવી જબરી વાત. આવી રીતે મહારાજ કે જેને વર્તાય તેને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે. જો જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ, જેમ કાર્યાયણના 7મામાં કીધું ને કે જેને આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધ દશાને પામ્યો હોય તેને સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તી હોય, સહેજે વર્તી જ હોય, કારણ કે આ સાક્ષાત્કાર થયો છે. એટલે એવી જ રીતે જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે, જેને ભગવાનને વિશે પ્રત્યક્ષપણું છે, તો તેને કેવી રીતે દશા વર્તી હોય એની મહારાજે બાપાશ્રી આ છણાવટ સુંદર કરી કે આવી રીતે ભગવાનના કથા કીર્તનાદિ કરતાં દિવસ રાત્રિ વીતે, પોતાના જીવાત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય, બીજે બધેથી વૈરાગ્ય થાય અને અધર્મનો ત્યાગ કરીને ધર્મમાં રહેવાય. મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ અને ભગવાનનો આજ્ઞા મુજબ જીવન ન થાય મહારાજ કહે અને આવી રીતે ન વર્તાય તો મહારાજ કહે સાક્ષાત પ્રાપ્તિ ન કહેવાય. એટલે મહારાજે આ બધી સ્પષ્ટતા કરી છે. એની આપણે આ છણાવટ આજે સુંદર કરી. મહારાજે આ ભગવાનના ભક્તના ચૈતન્યની ગતિની વાત કરી. ગમે તેમ હોય, દેહ ગમે તે રીતે પડે પણ એનું અકલ્યાણ ન થાય. અને પહેલા પ્રશ્નમાં મહારાજે જે ધર્મને ખોટા કરે, મહારાજ કે એવી વાત મહારાજ કોઈ દિવસ ન કરવી. ભગવાનના જ્ઞાનને મહિમાનો ઓથ લઈને અને આશરાનો અને નિશ્ચયની વાત કરી દીધી. અને બાપાશ્રીએ રહસ્યાર્થમાં છણાવટ કરી કે જેમ આશરો એટલે આશરાનું રૂપ શું, ભગવાન સિવાય કોઈને વિશે લેશ માત્ર કરતાં પણ માને નહીં, ભગવાનની આજ્ઞામાં યથાર્થ વર્તે. વડતાલના 5મા વતનામૃતમાં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ભગવાનને આશ્રય જાવું તે આશ્રયનું શું રૂપ છે? મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને કીધું ને ગીતામાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ.
તેમ એવો જે ભક્ત હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ ભગવાન સિવાય બીજા કોઈને એ દુઃખના નિવૃત્તિ કરનારી જાણે નહીં અને ભગવાનની આજ્ઞામાં જ વર્તે. એવી રીતે મહારાજ કે જેને અખંડ વર્તાતું એ ભગવાનનો આશરો છે. અને ભગવાનના નિશ્ચયની તો વાત મહારાજે ઘણી બધી જગ્યાએ કરી જ છે. અને પ્રથમના 62મા વચનામૃતમાં મહારાજે સ્પષ્ટતા કરી કે જેને ભગવાનનો નિશ્ચય થાય છે એને જ ભગવાનનો સંબંધ થાય છે. નિશ્ચય મહારાજ કે ભગવાનને અતિશય નિર્લેપ, નિર્વિકાર, સદા સાકાર, મહારાજ કે કાળ, માયા, કર્મ, પુરુષ આદિક સર્વેથી જુદા જાણે અને એ સર્વેના કરતા જાણે. એવી રીતે મહાત્મા સ્વતો મહારાજ કે ભગવાનનો જે નિશ્ચય મહારાજ કે હોય ત્યારે મહારાજ કે ભગવાનનો સંબંધ થાય છે. અને જ્યારે જેનો ભગવાન જોડે સંબંધ થાય ત્યારે એના ભગવાનના કલ્યાણકારી 39 યુગ કલ્યાણકારી ગુણો એ જીવને વિશે ભગવાન ભક્ત મુમુક્ષુને વિશે આવે છે. એટલે આ બધી વાત કરી. આશ્રમ નિશ્ચયની તો વાત મહારાજે ઘણી જગ્યાએ કરી છે પ્રથમના 33માં. એટલે આ સુંદર છણાવટ પ્રથમના 77ની મહારાજ બાપાએ કરી એની આપણે આ વાત કરી. તો અહીંયા પ્રથમનું 77નું વચનામૃત પૂરું કરીએ છીએ. સહેજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે અનાદિમુખ સદગુરુ પુરાણી મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજીની એ અમૃતવાણીનું પાન કરીશું અને ત્યારબાદ 2 મિનિટ ધૂન કરીને આ સભાનું પૂર્ણાહુતિ કરીશું. ભગવાનની પ્રસન્નતાના સાધન કરવા એ ભગવાનની મૂર્તિ સંભાળીને કરવા. મૂર્તિ ન સાંભળે તો મહારાજ કોઈ શાંતિ ના આવે. જગતમાં કેટલાક કીર્તન કરે છે, વાજિંત્ર વગાડે છે, પણ ભગવાનને ભૂલીને કરે છે એટલે શાંતિ નથી આવતી. ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ સંભાળી કરવું તો શાંતિ સુખ આવે. શાંતિ એટલે શું અને અશાંતિ એટલે શું? વિષયનો રાગ છે જીવને એ અશાંતિ છે. અને વિષયની વાસના ટળી જાય એ શાંતિ છે. ભગવાનની મૂર્તિ સંભાળીને કથા વાર્તા કીર્તન કરે તો એના જીવમાંથી માયા જાય છે. નિર્વાસી થઈ ભગવાનને સુખે નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ